ગુનાખોરીને અંકુશમાં લાવવા પોલીસનો અનોખો પ્રયોગ। અમદાવાદ ઝોન 1 પોલીસે આરોપી સાથે બેઠક યોજી। ભૂતકાળમાં સજા ભોગવી ચૂકેલ આરોપી સાથે બેઠક કરી। જામીન પર મુક્ત થયેલ આરોપી સાથે પણ બેઠક યોજી। તો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ 80 થી વધુ શખ્સો સાથે આ બેઠક હતી। તમામ શખ્સોને ફરી ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા કડક સૂચના પણ આપવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, ગુનાખોરીને અંકુશમાં લાવવા ડામવા પોલીસનો શું છે અનોખો પ્રયોગ? એક આ અનોખી પહેલ અને અનોખો પ્રયોગ અમદાવાદ શહેર ઝોન 1 પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ગઈકાલે 80 જેટલા લોકો હતા, 80 જેટલા શખ્સો કે જે ભૂતકાળમાં અલગ અલગ ગુનામાં સજા કાપી ચૂક્યા છે। સાથે સાથે એવા કેટલાક લોકો પણ હતા કે જેઓ અલગ અલગ ગુનામાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને એમની ધરપકડ થઈ ચૂકી છે, અટકાયત થઈ ચૂકી છે, પણ જામીન પર મુક્ત હોય એવા 80 લોકોને ભેગા કરવામાં આવ્યા અને બેઠક કરવામાં આવી, જેમાં અમદાવાદ ઝોનના 8 પોલીસ સ્ટેશન, જેમાં વસ્ત્રાપુર, સોલા, ઘાટોડિયા, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, વાડજ અને આ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે। આ પોલીસ સ્ટેશનના જે આરોપીઓ હતા એ કુખ્યાત અને ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકો હતા। એમને બોલાવીને કડક સૂચના આપવામાં આવી કે હવેથી જો તેઓ કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોવા મળશે અથવા તો એમની સંડોવણી સામે આવશે તો કડકમાં કડક કાર્યવાહી થશે। એટલે કે જે વ્યવહારિક ભાષામાં કહેવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ઠીક એ જ પ્રકારે આ 80 લોકોને સમજાવવામાં આવ્યા કે જો હવે તેઓ આગામી દિવસોમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાશે અથવા તો એમની સંડોવણી સામે આવશે તો એમની સામે વધુ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે એ આરોપીઓ છે કે જેઓ ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને ફરી ગુનાહિત પ્રવૃત્તિ કરવાની હિંમત ન બતાવે, એમાં જોડાય ન, એનું ખાસ ધ્યાન રાખવા માટે, એ ખાસ કહેવા માટે એમને બોલાવવામાં આવ્યા હતા અને કડક શબ્દોમાં એમને આ સૂચના આપવામાં આવી। કેમ કે થોડા દિવસો પહેલા રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં જે સામાજિક તત્વોનો આતંક આવ્યો હતો એમાં સાથે સાથે એવા કેટલાક ગુના બની ચૂક્યા છે અમદાવાદ શહેરમાં કે જેઓની સંડોવણી ભૂતકાળમાં સામે આવી હોય, ભૂતકાળમાં તેઓ ગુનાહિત પ્રવૃત્તિ કરી ચૂક્યા હોય અને ફરીવાર તેઓ આ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિ કરતા જોવા મળ્યા છે। એટલે મોટાભાગે જે હિસ્ટ્રી સીટર અથવા તો કુખ્યાત કહી શકાય એવા લોકો વારંવાર અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિમાં એમનું નામ સામે આવતું હોય છે, સીધી અથવા તો આડકતરી રીતે એમની સંડોવણી ખુલતી હોય છે, સામે આવતી હોય છે। ત્યારે આગોતરું આયોજન કરી તકેદારીના પગલાં લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને સાંભળવામાં અજુગતું લાગે કે આરોપીઓ સાથે પોલીસની બેઠક, પણ આ હકીકત છે ને ગઈકાલે ઝોન 1 ડીસીપી દ્વારા આ બેઠક લેવામાં આવી હતી, જેમાં એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા અને આરોપીઓને સ્પષ્ટ ભાષામાં સમજાવવામાં આવ્યું કે જો કાયદામાં રહેશે તો તેઓ કેવી રીતે ફાયદામાં રહેશે। એટલે ફરીવાર તેઓ પોતાની ભૂલ છે એ પુનરાવર્તિત ન કરે, રિપીટેશન ન કરે, એનું ખાસ ધ્યાન રાખવા માટે કડક સૂચના આપવામાં આવી હતી। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।